અધિક પુરુષોત્તમ માસ તેમજ પરંપરાગત ગંગા દશહરા મહોત્સવનો આજથી વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પ્રારંભ થતા નર્મદા સ્નાન સહિત ગંગા દશહરા મહોત્સવની સંધ્યાકાળની નિત્ય મહાઆરતીનો લાભ લેવા ધારાસભ્ય શૈલેષ મહેતાના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટે પધાર્યા। રોજ ઉમટતા ભાવિક ભક્તજનો પૂજન અર્ચન સહિત મહાઆરતી નિહાળી શકે તે માટે ચાલુ વર્ષે LED સ્ક્રીન ઊભી કરાઈ છે। અધિક પુરુષોત્તમ માસ હિન્દુ ધર્મનો અત્યંત પવિત્ર મહિનો છે। આજથી અધિક માસના પ્રારંભ સાથે જ અધિક જેઠ સુદ એકમ તારીખ 17 મેથી અધિક જેઠ સુદ દશમ તારીખ 25 મે સુધી ચાલનારા ગંગા દશહરાનો વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે પ્રારંભ થયો છે। રોજબરોજ હજારો ભાવિકો ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના કિનારે પધારશે। સાંજે 6 કલાકે મહાઆરતી સહિત ભૂદેવો દ્વારા થતા પવિત્ર પૂજન અર્ચન સાથે સ્નાનનો લાભ લઈ અધિક જેઠ માસનું બેવડું પુણ્યનું ભાથું બાંધી ભાવિકો કૃતાર્થ થશે। આજે ગંગા દશહરા મહોત્સવના પ્રથમ દિવસે ધારાસભ્ય શૈલેષ મહેતાના પરિવારમાંથી તેમના પત્ની અને બ્રહ્મ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, પુત્ર ધ્રુમિલ મહેતા, ચાંદોદ જિલ્લા પંચાયત બેઠકના સભ્યો લતાબેન રાકેશભાઈ અંબાલિયા, થુવાવી જિલ્લા પંચાયત બેઠકના સભ્ય ભાવેશભાઈ પટેલ સહિત મહાનુભાવો પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટ ખાતે પૂજન અર્ચન અને મહાઆરતીમાં જોડાયા હતા। મહોત્સવનો પ્રથમ દિવસ અને રવિવારની રજા હોય આ મહોત્સવનો પુણ્ય લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા કાંઠે ઉમટ્યા હતા। દર વર્ષે પ્રતિવર્ષ જેઠ સુદ એકમથી દસમ સુધી આવતો આ ગંગા દશહરાનો ઉત્સવ એ નર્મદા કાંઠાના દરેક ગામોમાં બહુ ધૂમધામથી ઉજવાતો હોય છે। માં ગંગાનો નર્મદામાં પ્રવાહ વર્ષમાં 10 દિવસ આવતો હોય છે એવી એક માન્યતા અને એ સત્ય છે અને એના કારણે જે ગંગાના દર્શન કરવા ના જઈ શકે એ લોકો બધા જ અહીંયા આવી અને માં ગંગાના પણ દર્શન કરે છે। ગંગામાં સ્નાનથી એક પવિત્ર આપણે બનીએ છીએ અને નર્મદાના તો દર્શન માત્રથી પવિત્ર બનાય છે। આ ચાણોદ એટલે તીર્થભૂમિ કહેવાય છે અને એમાં છેલ્લા 65 વર્ષથી પ્રતિ સંધ્યાકાળે કોઈ પણ પરિસ્થિતિ હોય, વરસાદ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, પણ એ નિરંતર સંધ્યા આરતીનું આયોજન અહીંના બ્રાહ્મણોના દ્વારા થાય છે અને એનો સાક્ષી દરેક લોકો બને છે, એના દર્શનાર્થે લોકો આવે છે। આ 10 દિવસ ચાણોદ દક્ષિણ તીર્થમાં ઉત્સવ મનાય છે અને લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવીને દર્શન અને સ્નાન કરી અને પોતાની જાતને પવિત્ર બનાવે છે। એમાંય આ વર્ષે સવિશેષ આજથી શરૂ થતો અધિક માસ છે અને અધિક માસ અને ગંગા દશહરાનો આ સંગમ એ દરેક શ્રદ્ધાળુઓને સવિશેષ ખૂબ સરસ લાભ અપાવશે, ફાયદાકારક નીવડે। અને શૈલેષભાઈ આજે આઉટ ઓફ વડોદરા હોવાથી અત્યારે અહીં હાજર નથી રહી શક્યા, પણ એમના જગ્યાએ અમે લોકોએ આજે આરતી અને પૂજાનો લાભ લીધો છે અને એમની દર વર્ષની કે દર વખતની જે પ્રાર્થના હોય છે એના પ્રતિનિધિ તરીકે હું કહીશ કે સમગ્ર ડભોઈ વિસ્તારમાં અને નર્મદા કાંઠાના દરેકે ગામોને આ માં નર્મદાની અને ગંગાની કૃપા સદાય વરસતી રહે એમની ઉપર અને બધા જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામે એવી આપ સર્વેને પ્રાર્થના। JDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।